જય શ્રી રામ। આજે આપણે કર્યો પાછો લોંગ વિડીયો સ્ટાર્ટ ને આજે છે પરશુરામ જયંતિ। તો આજે ભાણવડમાં છે રેલી, તો આપણે રેલીમાં જાહું ને તમને આ વ્લોગમાં આપણે બધું બતાવશું। તો હાલો પહેલા આપણે તૈયાર તો થઈ ગયા, હવે બૂટ બૂટ પહેરી લઈએ, તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જો ભાઈ આપણો ફાઇનલ લુક થઈ ગયો છે ડન, બૂટ બૂટ પહેરી લીધા છે। તો હવે આપણે જાહું ભાણવડ સાઈડ। તો જો આજે આપણો ફાઇનલ લુક થઈ ગયો છે ડન, તો હવે આપણે જાહું ભાણવડ। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો હાલો, તો આપણે ફાઇનલી પૂગી ગયા છે ભાણવડ અને આપણે થોડાક લેટ થઈ ગયા છે, તો તમે આગળ જોજો। અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ ગેસ પુરાવા, કારણ કે ભાઈ રેલીમાં વારો આવે એમ નથી, આપણે 4 વ્હીલર અંદર નહીં જાય। તો ફાઇનલી આપણે અહીંયા જે પરશુરામની મૂર્તિ છે ને આપણે પહોંચી ગયા છીએ। આપણે અંદર ના ગયા ગામમાં, કારણ કે ભાઈ ટ્રાફિક બહુ હોય રેલીમાં, તો વાં આગળ આપણી ગાડી આવેલી જાય છે ને આપણે વાહે જઈએ છીએ। આ છે પરશુરામની મૂર્તિ, પણ વાહે તડકો આવે એટલે હમણાં તમને સરખી બતાવી દઉં। તો જોઈ લ્યો, આ છે પરશુરામ ભગવાનની મૂર્તિ। આજે થઈ ગયો છે એ વ્લોગના 5મો દી, એટલે પરશુરામ જયંતિના 5મો દી થઈ ગયો છે, પણ આપણે ટાઈમ જડ્યો નહીં કારણ કે કામ હતું એટલે। તો હવે અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ ભાણવડ, કારણ કે ભાઈબંધે એપલ લીધો છે, તો એમાં ટફન બફન નખાઈ આવ્યો। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। આપણે રાજુ રબારીને ટેવી લીધો છે, એને એપલ લીધો છે, તો હવે ભાણવડ જઈને ટફન બફન નખાવીએ। હવે તમે ખાલી વ્યૂ જો, વરસાદનું વાતાવરણ છે, જોઈ લો, પવન એવડો છે ને ભાઈ। રાજુ રબારી એપલ લઈ લીધો છે, હવે ભાઈ મોટા માણસ થઈ ગયા, કવર બવર નખાવા જઈએ, તો તમે તો વ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રૂપામોરા ગામમાં, ને હવે ભાણવડ પહોંચવામાં કાંઈ વાર નથી ને આપણા ગાડીમાં થઈ રહ્યું છે પેટ્રોલ, રિઝર્વમાં હાલે છે ગાડી। તો જો આ ખોટી રસ્તા વચ્ચે ઊભો છે ને આવ્યું હવે સ્પીડ
બેકાર. તો રાજી એપલ લઈને કેવો અનુભવ છે? હજી તો વાંધો નથી આવ્યો. ભાઈ રાજુને ભાઈ એપલ ગમે એટલે વાંધો નથી આવ્યો. તો તમે આગળ બન્યા રહેજો. તો તમે ખાલી વ્યૂ જોઈ શકો છો, જોઈ લો. એક બાજુ બરડો ડુંગર છે ને ઉપર ભાઈ કાળા વાદળા છે ને ભાઈ વરસાદ આવે છે થોડો થોડો, એટલે છાંટા પડે છે પણ કેમેરામાં દેખાતા નથી. થોડા થોડા છાંટા પડે. હવે જોઈએ આગળ શું થાય. પલ્લી ગયા તો કોઈરા, હવે બીજું તો કંઈ થાય નહીં. તો ફાઇનલી આપણે પૂકી ગયા છીએ ત્રિવેણી અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. જોઈ લો ત્રિવેણી આખી સુકાઈ ગઈ એટલે વરસાદની જરૂર તો છે. તો આપણે ભાણવર પૂકી ગયા ને એ ભેગો ડાયરેક્ટ વરસાદ ચાલુ થઈ ગયો, પણ આપણે એક દુકાન ગોતીને એના હેઠે ઊભી ગયા છે એટલે આપણે પલળશું નહીં. તો તમે આગળ બન્યા રહેજો. તો જોઈ લ્યો ભાણવરમાં થઈ ગયો છે વરસાદ ચાલુ ને આપણે થોડાક ભીના થઈ ગયા છે ને જોઈ લ્યો ખાલી વ્યૂ. તો અત્યારે આપણે જઈએ જીલ ફેશનમાં આપણા ભાઈબંધની દુકાને થોડા કપડાં બપડા લઈ લઈએ એટલે આપણું હાલી જાય. જોઈ લ્યો વરસાદ જોવો આવે છે ધીમી ધારે, છાંટા પડે છે ના આ બધું ભીનું થઈ ગયું ને હવે આપણે જાવું આપણા ભાઈબંધની દુકાને. આપણે જેલમાંથી કપડાં લઈ દીધા અને વરસાદ પણ વહી ગયો છે. તો હવે જાય વેરાન નાકા બાજુ આપણા રાજુને આઈફોનમાં સિમ નખાવાનું હોય હરખું એટલે હાલતું નથી વીઆઈનું, એટલે હવે જઈએ ને ઓલો આગળ જઈએ. તો ભાઈ હવે બધું કામ પતી ગયું ને હાઈના 7 વાગી ગયા છે. તો હવે જઈએ ઘર બાજુ. તો હવે ઘરે લોક બનાવીએ. તો આપણે આ વિડીયોને આપણે આયોજન કરીએ. તો તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણો નવો વિડીયો આવશે પાછો. તો બાય, જય શ્રી રામ.